દીપકભાઈ જ્યોતિષ દ્વારા દયાનંદ વેદાશ્રમ અખિલેશ્વર મહાદેવ મંદિર પર ઘંટનું દાન કરવામાં આવ્યું। હોળી પૂનમ અને ગ્રહણે દાનનું મહત્વ। જ્યોતિષમાં જ્યારે જન્માક્ષરની અંદર કેતુ નબળો હોય છે ત્યારે જીવન ભટકાવ તરફ જાય છે અને વ્યક્તિ સ્થિર નથી હોતો। તો ઘંટનું દાન અને ઘંટમાં સૌ બધા જાણે છે કે ઓમકારનો ધ્વનિ આવે અને ઓમકારના તરંગો હોય છે। તો અને જ્યારે ઘંટ મંદિરમાં લગાવવામાં આવે તો મંદિરે ગુરુ ઘર છે, આસ્થાનું પ્રતીક છે। અને જ્યારે ઘંટ લગાવવામાં આવે ને જ્યારે પણ એ ઘંટ કોઈ વગાડે તો ઓમનો નાદ તો તે વગાડનારને પણ સુખફળ રૂપ આપે અને જે મૂકે છે એને પણ છૂટું ફળ આપે છે। અને જ્યારે કેતુ કુંડળીમાં મજબૂત હોય છે તો બીજા બધા ગ્રહ નક્ષત્રો પણ ત્યાં નતમસ્તક થઈ જાય છે અને કેતુની સાથે મંગળ મજબૂત થાય છે તો જીવનમાં સાહસ પરાક્રમ હનુમાનજી જેવી આવી જાય છે। અને મંગળ મજબૂત હોય તો સાથે સૂર્ય પણ મજબૂત થઈ જાય છે। સૂર્ય યશ અને પ્રતિષ્ઠાનો કારક છે તો એક ઘંટનું દાન કરવા માત્રથી કેતુ મંગળ અને ગુરુ ત્રણ ગ્રહોની શુભ ફળ પ્રાપ્ત થાય છે। અને આજે ચંદ્રગ્રહણ નિમિત્તે આપણે ઉપનિષદોમાં પણ જાણવામાં આવ્યું છે કે ગ્રહણના સમયે દાન કરવું યથા ખૂબ જ ઉચ્ચ સારું કાર્ય કર્યું છે। સારા કામો કરો, શ્રેષ્ઠ કામ કરો અને આકાશમાં ઉડવાની વિચારધારા રાખો તો જ તમે મોટા કામમાં આનંદિત થશો અને તો નાના કામમાં આનંદ લેવાનું તો હંમેશા નાના થઈ રહેશે। આજે મારા ગુરુજીની કૃપાથી શ્રી દયાનંદ વેદપાઠીજી મહારાજ શંકરાચાર્ય પરંપરામાંથી નારાયણ સમારંભમ શંકરાચાર્ય મધ્યમાં અસ્મદ આચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરામ દયાનંદ વેદપાઠીજી મહારાજની કૃપાથી, શૈલેષાનંદજી મહારાજની કૃપાથી, મા ભક્તિપુરીજીની માતાની કૃપાથી હું દીપક ઈશ્વરભાઈ પટેલ નાથઈ મંદિર ફળિયા આજે ચંદ્રગ્રહણ નિમિત્તે ઘંટનું દાન કરવા માટે આવ્યો છું। જો કે હું જ્યોતિષ છું તો ઘંટ એ કેતુને રિપ્રેઝન્ટ કરે છે। તો કેતુ એક આધ્યાત્મિક ગ્રહ છે। તો જીવનની જે પણ સમસ્યા છે જ્યોતિષમાં કુંડલીમાં જ્યારે કેતુ નબળો હોય તો ઘંટનું દાન કરવામાં આવે છે। કેતુ જ્યારે કુંડલીમાં ખરાબ હોય છે તો અનેક સમસ્યાઓ આવે છે, પીડિત હોય છે। તો કેતુનું દાન સર્વશ્રેષ્ઠ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે ઘંટનું દાન કરવાથી અને તે પણ ગુરુ ઘરે દાન કરવાથી ગુરુ મજબૂત બને છે, સંસારના સમસ્ત સુખ આધ્યાત્મિક જ્ઞાન મેળવાય, સનાતન ધર્મનું જ્ઞાન મળે, ઉપનિષદોનું જ્ઞાન મળે અને એક આસ્તિકતા ભર્યું જીવન, શ્રદ્ધાવાળું જીવન જીવવાની આપણને પ્રેરણા મળે છે। એ જ હું સમાજને સંદેશો આપવા માંગુ છું। જય ગુરુદેવ। દેવ સવિતુર્દૃતાનિ પરાસુવ યદ્ભદ્રનંત આસુવ પરમ ગુરુ પરમાત્મા અને સદગુરુદેવ બ્રહ્મલીન અમારા મહામંડલેશ્વર સ્વામી શ્રી દયાનંદ વેદ પાઠીજીની પ્રેરણા અને એમના સીધી પ્રેરણાથી એમની હયાતીમાં આ સદગુરુ દયાનંદ વેદાશ્રમ એમના અહીંના નાદે વણઝારિયા ભૂમિના ભૂમિદાતાઓના સહયોગથી અને સદગુરુ દયાનંદ વેદાશ્રમના કાર્યકર્તાઓના સહયોગથી બધાને સમજણ પાડી આ વિભાગમાં દક્ષિણ ગુજરાતમાં વેદાશ્રમની જે સ્થાપના એટલા માટે કરવામાં આવી કે અમારા ગુરુજી દયાનંદ વેદપાઠીજી આવતા ઘરે ઘરે ફરતા, તે વખતે નાના ઘર, નળિયાવાળા ઘરો ગાલ્લામાં ફરતા, વાંકાવાળીના ઘરમાં જવાતું છતાં આ વિભાગને સનાતનનો પ્રચાર માટે અને આદિવાસીઓને નશા મુક્તિ કરવા માટે ખૂબ વિરુદ્ધ ઉપાડેલું, પણ અમારી પાસે કોઈ સાધન નહોતું બેસવા માટે। ત્યારે અમે પહેલા અરનાળા, ત્યાર પછી બીજી ઘણી જગ્યા જોઈ અને છેવટે આ ઔરંગા નદીના કિનારા પર નાધઈ ગામમાં જે સદગુરુ દયાનંદ વેદાશ્રમની સ્થાપના 2005માં એની શરૂઆત કરી। ત્યારે અહીં ઘણું જંગલ, પગ નહીં મુકાય એવું હતું, ગાડો ન ચડે એવું હતું। ત્યારબાદ બધા ભક્તોના સહયોગથી અહીં સફાઈ કરી શરૂઆતમાં 2005થી ભૂમિપૂજન કરી। પ્રથમમાં પતરાનો શેડ બનાવ્યો, શેડ પછી ત્યાં કાયમની ગીતા પાઠ થતા, ત્યાર પછી ભાગવત કથા 1008 સત્યનારાયણની કથા। પછી ગુરુજીએ એમની જન્મ જયંતિ 1985માં અહીં શરૂઆત કરેલી। ગુરુજી જન્મ જયંતિમાં માનતા નહોતા પણ ભક્તોના આગ્રહથી શરૂઆત કરેલી અને દર વર્ષે એક કાર્ય અહીં શરૂઆત કરવામાં આવેલી। શરૂઆતમાં પતરાનો શેડ, ત્યારબાદ પાણીની ટાંકી, ત્યાર પછી વેદાશ્રમની સ્થાપના, ત્યાર પછી અખિલેશ્વર મહાદેવની સ્થાપના અને સત્સંગ હોલ। એ રીતે દર વર્ષે થોડું કાર્ય કરીને આ એક સનાતન ધર્મનો જે કઈ રીતે આપણે આગળ લાવીએ અને રક્ષણ થાય એ હેતુથી ત્યારથી ગુરુજીના અવસાન 2008માં થયો
ત્યારથી ભક્તોને એવી પ્રેરણા થઈ કે એમના નામની ધૂન થવી જોઈએ. તો એમના દરેક ભક્તોના સહયોગથી અહીં દર પૂનમે સવારે 8:30 થી 9:30 1 કલાક અખંડ ધૂન ઓમ નમઃ શિવાયની, ત્યાર પછી ચાય પાણી, 1 કલાક ભજન ને હરિભાઈ, ત્યાર પછી સત્સંગ અને આરતી પ્રાર્થના કરીને ભંડારા કરીને દર પૂનમે અહીં પૂર્ણાહુતિ કરવામાં આવે છે. દરેક ભક્તો સમાજને અને આદિવાસી વિસ્તારને આ એક ખૂબ જ આધ્યાત્મિક જ્ઞાન પૂરું પાડે એવું સ્થળ છે.